ઈથી છે ને આને ખોલવાનું. પિંક બેરીમાં યોગર્ટ ખાવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે જો વાગી ગયા છે 8:45 જેવું થશે હવે, અને બસ જો કિચન ક્લીન કરી નાખ્યું છે, અને બધા છોકરીઓ સ્કૂલે જતી રહ્યું છે અને નયન ગયા છે ઓફિસે. તો હવે હું કામની શરૂઆત કરીશ. અત્યારે થોડોક મોબાઈલ જોયો અને પછી કિચન ક્લીન કર્યું ને એવું, કપડાં પલાળ્યા ને ત્યાં તો 8:45 જેવું થઈ ગયું. અને જો હા, કાલે છે ને અમે મોલમાં ગયા હતા ને, તો આ કંઈક નવું અમને કંઈક છે, હવે ખબર નહીં, ઓસ્ટ્રેલિયાની કંઈક વસ્તુ છે, તો એ ટ્રાય કરવા લીધું છે. કંઈક છે ડ્રાય ફ્રૂટ, અને એમાં છે ને ભેગી આવી છે કી. આ કીથી છે ને આને ખોલવાનું. આ હોય ને, અને અહીંયા ઓલું છે આપેલું, આ કીથી આમ ખુલે, આમ કરીને ખોલવાનું. હમણાં તમને ખોલીને બતાવું જો. અને આ ખોલીએ ને એટલે આમાં આવું નીકળે. હવે આ હેઝલનટ છે, આવું નીકળે, જો દેખાય. હવે હેઝલનટ છે કે શું છે ને એ અમને ખબર નથી પડતું, આને શું કહેવાય ને એ. જો તમને કોઈને ખબર હોય કે આને શું કહેવાય તો અમને કમેન્ટ કરીને કહેજો. અને એવું કહેતા હતા કે આ ઓસ્ટ્રેલિયામાં થાય એમ. તો જો અહીં મૂકીને બતાવું તમને, આવું હોય, દેખાય છે. અને આ ખોલીએ ને એટલે આવી એની પેલી નીકળે છાલ. તો ખબર નહીં, અમે તો ટ્રાય કરવા લીધું છે, મસ્ત, ટેસ્ટમાં બહુ સરસ છે. આ છે ડ્રાય ફ્રૂટ, તો ટ્રાય કરવા લીધું છે. જો તમને ખબર હોય તો કહેજો. જો આમાં આવ્યું છું, ઓસ્ટ્રેલિયાનું છે આ. અને આ 2 પેકેટ આવ્યા, એક બેગમાં. અને સવારે બનાવ્યા હતા નાસ્તામાં ઢોકળા 2 છોકરીઓ માટે લંચ બોક્સમાં, તો એટલા વધ્યા એટલે હવે રાખી દીધા. તો આવીને ખાવા હશે તો ખાશે. અને હવે એનું બનાવવાનું છે બીજું, ચણાનું શાક બનાવવાનું છે આજે. એટલે ચણાનું શાક ને ભાત અને રોટલી એવું બનાવવાનું છે. તો બસ ઈ. અને જો કામ બધું બાકી છે હજી. ટુવાલ ખાલી સૂકવા બાકી, કે આમાં એમનેમ પડ્યું છે, કેમ કે કાલ શોપિંગ કરવા ગયા હતા તો બધું એમનેમ છે. અને જો અમે આ H&Mમાંથી છે ને, બતાવું તમને લીધું, શું લીધું ને. એક તો આ સ્ટોકિન્સ લીધા છે આના માટે, અને બીજું આમાં જ્વેલરી લીધી છે. એક આ ઇયરિંગ્સ લીધા, અને એક આ લીધા. કેવા લાગ્યા એ કમેન્ટ કરીને કહેજો. અને આ બેનું આ લઈએ. એક આ નાએ લીધું આવું નેકલેસ જેવું, અને આ લીધું નીવુંએ. એને આ પેન્ડલ ગમતું હતું એટલે એની આ લીધું. તો આવી બધી શોપિંગ કરી છે મોલમાંથી. અને હા, બસ હવે તો આમાં કંઈ છે નહીં. અને આ છે ને સેન્ટેલાનું મેં લીધું છે એન્ટી એજિંગ ક્રીમ. ડર્મેટોલોજીસ્ટ એની મને લખી દીધી હતી, કેમ કે મને છે ને સ્કિનમાં, મોઢામાં છે ને બહુ જ પેલી થતા હતા, ફોડકી એક થાય ને એક મટે, એક થાય ને એક મટે, એમ મટે ને તો બીજી થાય એવી રીતના. એટલે મારે થોડુંક આયર્નની ને એવી કમી હતી, તો એના હાટું થઈને મને એની દવા પણ લખી દીધી હતી આયર્નની 3 મહિનાની. અને પછી પાછા અમે બતાવવા ગયા ને ત્યારે એને કીધું હતું કે આ તમે ક્રીમ યુઝ કરજો. તો આ સેન્ટેલાનું છે, કોરિયન બ્રાન્ડ છે આ. તો હજી તો કાલે રાત્રે લગાવ્યું હતું ને અત્યારે લગાવ્યું, પણ આમ સ્કિન તમારી આમ થોડીક ટાઈટ લાગે એવું લાગે છે. હવે ખબર નહીં, યુઝ કરીએ પછી ખબર પડીએ કે કેવું છે એમ. તો બસ એ હતું. અમે થોડી શોપિંગ હવે ચાલુ કરી. આ ઇયરિંગ્સ કેવા લાગ્યા ને કહેજો. આ મને બહુ ગમ્યા, અને આય બહુ ગમ્યા, એટલે પછી આ 2 લીધા છે. આમ તો હું ઓછા ઇયરિંગ્સ ને એવું બધું પહેરું. મોલની પણ ક્લિપ લીધી છે, તો એ પણ હું આમાં એડ કરીશ. અને પછી સાંજે ગયા હતા બીચ ઉપર, તો થોડીક બીચની ક્લિપ છે તો એ પણ એડ કરીશ. તો આગળ વિડીયો જોજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કે મારા વિડીયો કેવા લાગે છે. અને જો કાલે કેરીનો રસ બનાવ્યો હતો ને તો થોડોક વધ્યો હતો રસ,
તો પછી અત્યારે મને એમ થયું કે ચાલ ને તો એ કેરીના રસમાં છે ને દૂધ અને થોડુંક મિલ્ક પાવડર નાખી અને હવે આને ફ્રીઝરમાં રાખી દઈશ છે ને. આ છોકરાઓને આહનાને બહુ જ ભાવે છે અને નીવાને ભાવે બેયને, એટલે પછી આ છે ને થઈ જશે ને જામી જશે ને એટલે પછી એને કાઢી અને કટ કરી દઈશ એટલે બેનું ખાશે અને બહુ ભાવે. તો એમ થયું કે ચાલ ને આ મૂકી દઉં ફ્રીજમાં, અત્યારે યાદ આવી તો હવે આને ફ્રીઝરમાં મૂકી દઈશ આ ગ્લાસને, એટલે બપોર એ આવશે ને તો જામી જશે એટલે પછી આવીને જમશે ને પછી આ ખાશે. આના તો બસ આજે રજા છે બધાને, તો છોકરાઓ કે ચાલો આપણે જવું છે મોલમાં આજે, કેમ કે અત્યારે એટલા દિવસથી એક્ઝામ હતી એટલે કે ગયા નહોતા. અમે તો જતા હતા પણ આહના બેન નહોતા આવતા. તો અહીંયા પહોંચી ગયા હતા મોલમાં અને હમણાં ફૂટબોલનો વર્લ્ડ કપ ચાલુ છે ને, તો અહીંયા મોલમાં બધું ફોટો પાડવા માટે ટ્રોફી ને એવું બધું ફોટા ને એવું બધું રાખેલું હતું. તો અમારા આહના બેન તો ફોટો પાડવા માંડ્યા હતા અને પછી આગળ બધા કપડાના શોરૂમ હતા તો એ બધા જોયા અને એક કંઈક ડાયમંડની શોપ હતી ને એવા બધા હતા શોરૂમ અલગ અલગ. તો બધા શોરૂમના મેં થોડી ક્લિપ લીધી છે, તો તમે આગળ બન્યા રહેજો વિડીયોમાં. અને બસ જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સારી કમેન્ટ કરજો જેથી મને પણ મોટિવેશન મળે. અને અહીંયા આગળ એક છે ને પિંકબેરીની શોપ છે તો ત્યાં ફ્રોઝન યોગર્ટ મળે, તો આહનાને નીવાને ત્યાંનું ફ્રોઝન યોગર્ટ બહુ ભાવે. તો પછી ત્યાં અમે ફ્રોઝન યોગર્ટ ખાધું અને છોકરાઓને બહુ મજા આવી. અને અહીંયા જો આ પિંકબેરીની શોપ હતી ને અહીંયા ફ્રોઝન યોગર્ટ ખાવા આવી ગયા ને, તો આમાં ફોટા પાડતા હતા હું ને આહનાન બે. તો અમારા નીવાબેનને છે ને જલ્દી ખાવાની ઉતાવળ હતી ને, તો જોઈ હમણાં શું કહે છે ને એ તમે સાંભળો. લઈ લે. તો જો અમે આવી ગયા છે અહીંયા પિંકબેરીમાં યોગર્ટ ખાવા. કા ફ્રોઝન યોગર્ટ નીવુબેને મંગાવ્યું છે કયું? ચોકલેટ ફ્લેવર. પછી આ છે ઓરિજિનલ અને એમાં બધું ટોપિંગ નાખેલું છે, આમ હોય ઓરિજિનલ. અને આહનાનું છે બિસ્કોફ ને, ઓકે. અને આ છે પીનટ બટર વાળું, છે ઓરિજિનલ પણ એમાં ટોપિંગ અલગ અલગ હોય. નીવુબેન કેવું લાગ્યું? નીવુંને અમારે ગમે ત્યાં જઈએ પિંકબેરી હોય એટલે બે બેનુંને આ યોગર્ટ તો ખાવું જ જોઈએ, કા હે ને? અને પછી ઘરે આવ્યા ને ત્યાં તો અમારા એક રિલેટિવ્સ અહીંયા રહે છે ને એનો ફોન આવ્યો કે ચાલો આજે બીચ ઉપર અમે જવાના છે તો તમારે આવવું હોય તો પછી અમે જો અહીંયા બીચ ઉપર પહોંચી ગયા હતા. બપોર પછી 4:30-5 વાગે અમે ગયા હતા બીચ ઉપર અને 2-3 કલાક રહ્યા બીચ ઉપર અને પછી અંધારું થયું ને એટલે પછી પાછા ઘરે આવી ગયા હતા. તો અમારે નીવાબેનને બીચ ઉપર જવું બહુ ગમે, નાવું એમાં. પણ આમ કેવું આ પાણીમાં થોડુંક બેન ખારું પાણી હોય ને એટલે સ્કિનને બળવા માંડી હતી અત્યારે ગરમીને લીધે. એટલે પછી થોડીક વાર બેન નાહ્યા અને પછી સીધા બહાર નીકળી ગયા કે મમ્મી મારે નાવું નથી હવે, સ્કિન મારી બળે છે એમ કરીને. ક્યાં પપ્પાને ક્યાં ગયા? અચ્છા વાહ હોય.